નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું અંધેરમિત પટેલ એનસીઆરટીના આ સિરીઝની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના આપણે 5 અલગ અલગ ચેપ્ટર જોઈ લીધા ધોરણ 8ના, અને આજે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 8નું 6થું ચેપ્ટર, જેનું નામ શું છે? અપરાધિક ન્યાય પ્રણાલી. હવે સાહેબ, અપરાધિક ન્યાય પ્રણાલીની અંદર શું? હવે તો આ ચેપ્ટરની અંદર ખાસ કરીને સમજવાનું છે કે પોલીસનું શું કાર્ય છે. જ્યારે પોલીસ કોઈ કેસને ઇન્વેસ્ટિગેશન કરે, તમે બધા જોયું હશે કે જ્યારે પણ આસપાસની અંદર કોઈ એવો મુદ્દો થાય છે, મારામારી જેવી ઘટના બને છે, ચોરી જેવી ઘટના બને છે, તો પોલીસ આવે છે. પોલીસ શું કરે છે? ઇન્વેસ્ટિગેશન કરે છે. ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જે પણ આરોપી છે એને જેલમાં લઈ જાય છે. જેલમાં ગયા બાદ એના ઉપર ટ્રાયલ કોર્ટની અંદર કેસ ચાલે છે. હવે કેસની અંદર સરકારી વકીલ હોય, ડિફેન્સ લોયર હોય, તો આ બધા કેસીસની અંદર સોલ્વ થતા હોય છે. કઈ આખી પ્રક્રિયા શું છે એ બધી જ વસ્તુ આજના લેક્ચરની અંદર સમજાવવામાં આવી છે. તો આજના લેક્ચરની અંદર ખાલી એ માહિતી મેળવીશું, સાથે સાથે આજે અપરાધિક ન્યાય પ્રણાલી એ શું છે, કેવી રીતે આખી સિસ્ટમ ફોલો થાય છે, એના વિશે અહીંયા બહુ સરસ મજાનું અને બેઝિક રીતે સમજાવવાનો ટ્રાય કરેલો છે. તો આ છે અપરાધિક ન્યાયિક પ્રણાલી. ઓકે, એના પહેલાં તમને સરસ મજાની માહિતી આપી દઉં. હાલમાં વેબ સંકુલ દ્વારા જીપીએસસી 1-2ના ડેમો લેક્ચરની શરૂઆત કરવામાં આવશે. ટૂંક સમયની અંદર 15 તારીખથી આ બેચની શરૂઆત થાય છે. 15 તારીખથી આ બેચની શરૂઆત થાય છે. 8 થી 12નો ડેમો લેક્ચર્સનું પણ આયોજન હશે. 8 થી 12નો ટાઈમ રહેશે, અને એના માટે તમારે ક્યાં આવવાનું રહેશે? તમારે આવવાનું રહેશે ગાંધીનગર સરગાસણ ખાતે. અને ડેમો લેક્ચરનું આયોજન થશે ત્યારે તમારે ખાસ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એના માટે આ નંબર ખાસ નોંધી લેવું કે જ્યારે પણ જીપીએસસીના ડેમો લેક્ચરનું આયોજન થશે 15 તારીખ પછી, ત્યારે ખાસ કરીને તમામ મિત્રોએ હાજર રહેવું, જોવું કે કેવી રીતે વેબ સંકુલની અંદર ભણાવવામાં આવે છે, કેટલું સારામાં સારું કોન્ટેન્ટ આપવામાં આવે છે. બધી જ વસ્તુનો ખ્યાલ તમે ડેમો લેક્ચર્સમાં આવશો એટલે ઓટોમેટિકલી આવી જશે. અરે, તમે આટલા સમયથી વેબ સંકુલ સાથે જોડાયેલા છો એટલે અંદાજો તો આવી જ ગયો છે કે વેબ સંકુલમાં કઈ રીતનું કોન્ટેન્ટ છે. આગળ વધીએ હવે. ચલો, તો લેક્ચરની શરૂઆત કરીએ. તો શરૂઆતની અંદર લેક્ચરમાં એક સ્ટોરી આપેલી છે. સ્ટોરીમાં શું આપેલું છે કે મુંબઈની અંદર એક ફેમિલી હોય છે. મુંબઈની અંદર ફેમિલી હોય છે મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેની ફેમિલી હોય છે. ઘટના એવી બને છે કે એક વખત મિસિસ શિંદે જે હતા પોતાનું ડ્રોવર ચેક કરી રહ્યા હતા, ડ્રોવરમાં શોધી રહ્યા હતા, 1 કલાકથી શોધી રહ્યા હતા. શું શોધી રહ્યા હતા? તો એમનો સોનાનો જે હાર છે ગુમ થઈ ગયેલો હતો. તો શોધી રહ્યા હતા કે મારો સોનાનો હાર ક્યાં મૂકેલો છે, ક્યાંય મળતો નથી. એટલામાં મિસ્ટર શિંદે જે એમના હસબન્ડ જે આવે છે, એમને કહે છે કે ભાઈ મેરેજમાં જવાનું છે, આટલું લેટ થઈ ગયું છે, ફટાફટ કરો તમે. તો મિસિસ શિંદે જવાબ આપે છે કે હું ક્યારની 1 કલાકથી મારો સોનાનો હાર શોધી રહી છું, પરંતુ મળતો નથી આ હાર. મને એવું લાગે છે કે આપણા ઘરે કામ કરતી શાંતિ છે. શાંતિ કોણ છે? એમના ઘરે કામ કરતી એક મેડ છે. શાંતિ છે, એને આ હાર ચોરી કરેલો છે. તો આવી કંઈક ચર્ચા થાય છે. એના પછી જે મિસિસ શિંદે છે એ શાંતિને બોલાવે છે. શાંતિને કહે છે કે હું તારો જેટલો પણ સામાન છે, સામાન મને બતાવ. આ સામાન હું ચેક કરીશ. જો મને લાગશે કે તે ચોરી કરેલી છે તો હું ખાસ કરી પહેલાં કહી દેવામાં આવે છે કે જે ચોરી ના કરી હોય તો પહેલાં ચોરી કરી હોય તો પહેલાં મને જણાવી દે, અને હાર મારો પાછો આપી દે, તો હું મારે પોલીસ કમ્પ્લેન્ટ પણ તારા વિરુદ્ધમાં કરવી પડશે. તો શાંતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે ના મેં મેડમ ચોરી નથી કરી, મેં તમારો હાર ચોરી નથી કર્યો. એના પછી મિસ્ટર શિંદે કીધું કંઈ વાંધો નહીં, તે ચોરી નથી કરી તો તારો સામાન અમે ચેક કરીશું. અને જે શાંતિ હેબરામ છે, જે એમના ઘરે કામ કરે છે, એમનું સામાન ચેક કરે છે, અને સામાનની અંદરથી 10,000 રૂપિયા રોકડા મળે છે. હવે જે 10,000 રૂપિયા રોકડા મળે છે, તો મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેને એમ થાય છે કે 10,000 રૂપિયા આ કેમના લાવી હશે? એ હાર જે છે એ ગીરવે મૂકીને અથવા તો હાર વેચીને એ પૈસા જમા કર્યા હશે, અથવા તો એ પૈસા પોતાની પાસે રાખ્યા હશે. તો શાંતિ ઉપર અહીંયા બ્લેમ મૂકવામાં આવે છે. શાંતિને કહેવામાં આવે છે કે તે અમારો સોનાનો હાર વેચ્યો છે અને 10,000 રૂપિયા ત્યાંથી લઈને આવીશું. શાંતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે ના, મેં આવો કોઈ હાર નથી વેચ્યો. ઘણા વર્ષોથી હું અને મારો ભાઈ બંને ધીમે ધીમે કરીને પૈસા ભેગા કરતા હતા. પૈસા કેમ ભેગા કરતા હતા? તો ખેતરની અંદર હળ માટે, બળદ માટે અમે પૈસા ભેગા કરી રહ્યા હતા, એમાંને આ પૈસા છે. હવે મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેને આ વાત ઉપર વિશ્વાસ થતો નથી. એ જતા રહે છે પોલીસ સ્ટેશનની અંદર. પોલીસ સ્ટેશનની અંદર એ વખતે અધિકારી તરીકે હોય છે રાવ સાહેબ. તો અહીંયા રાવ સાહેબને કમ્પ્લેન કરાવે છે. એમના ઘરે એમને પોલીસ સ્ટેશનની અંદર જઈને કહે છે કે મારા ઘરે ચોરી કરી છે. મારા ઘરે ચોરી કોણે કરી? તો મારી ત્યાં નોકરાણી તરીકે કામ કરે છે શાંતિ હેબરામ દ્વારા મારા ઘરે ચોરી કરવામાં આવી છે, તમે FIR લખી દો.
તો પોલીસ અધિકારી દ્વારા એમના વિરુદ્ધમાં એફઆઈઆર લખી દેવામાં આવે છે. એફઆઈઆર લખ્યા બાદ જે પોલીસ અધિકારી છે એ કોના ઘરે આવે છે? મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેના ઘરે આવે છે. મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેના ઘરે આવીને ડાયરેક્ટલી જે શાંતિનો જે સામાન છે જોવે છે, શાંતિના સામાન માટે જે 10,000 રૂપિયા છે એ પોલીસ અધિકારી દ્વારા એવિડન્સ એટલે કે સબૂતના રૂપે એને જમા કરી નાખવામાં આવે છે. અને શાંતિને કહેવામાં આવે છે ત્યાં ચોરી કરી છે, ચલો પોલીસ સ્ટેશનની અંદર. અને જનરલી વસ્તુ છે કે નાના માણસો આમ પણ પોલીસથી ગભરાઈ જાય, તો પોલીસથી ગભરાઈ જાય છે, કહે છે કે મેં કંઈ નથી કર્યું, મારા ઉપર ખોટા આરોપો લગાડવામાં આવે છે, પણ પોલીસ અધિકારી સાંભળતા નથી. એના બાદ પોલીસ અધિકારી દ્વારા જે શાંતિ હેબરામ છે એને જેલમાં પૂરી દેવામાં આવે છે. જેલમાં પૂરવામાં આવે છે તો એ વખતે શાંતિનો જે ભાઈ હોય છે એનું નામ છે સુનિલ, એ એને બચાવવા માટે પોલીસ સ્ટેશનની અંદર આવે છે. પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ સુનિલનું એવું કહેવું છે કે મારી બહેન અને હું ઘણા સમયથી અહીંયા રહીએ છીએ, ઘણા સમયથી અમે પૈસા ભેગા કરીએ છીએ, આ ચોરીના પૈસા નથી, અમારા મહેનતના પૈસા છે. તો પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે ઠીક છે, જો તારે શાંતિને છોડાવી હોય તો એક કામ કર, ન્યાયાલયમાં જા અને ન્યાયાલયમાંથી એક જમાનત કઢાઈને લાવ તો અમે શાંતિને છોડી દઈશું. પણ અહીંયા સુનિલનું કહેવું એવું હોય છે કે જમાનત કરાવવા માટે વકીલ જોઈએ, વકીલ માટે અમારી પાસે પૈસા છે નહીં, જે પૈસા હતા એ બધા તમે એવિડન્સના રૂપે 10,000 રૂપિયા હતા એ તમે જમા કરી દીધા, તો અમારી પાસે બિલકુલ હવે પૈસા નથી. તો તમે જુઓ અહીંયા સાથે સાથે સુનિલ થોડી આમ એ રીતે થોડી વાત કરે છે, જેના મુજબ આજે રાવ સાહેબ છે શું કરે છે, ઇન્સ્પેક્ટર રાવ એ પોતાના જે પોલીસ કોન્સ્ટેબલ હોય છે એમને કહીને એને મારવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે. સુનિલને પણ એકાદ દિવસ જેલમાં રાખવામાં આવે છે. એના બાદ સુનિલને શું કરવામાં આવે છે? છોડી દેવામાં આવે છે. સુનિલને છોડી દેવામાં આવે છે. સુનિલને એના ઉપર આરોપ લગાવવા માટે, એટલે કે સુનિલ ઉપર ઘણી બધી વાર એવું ફોર્સ કરવામાં આવે છે કે તું ગુનો કબૂલ કરી નાખ કે તે જ ચોરી કરી છે, તે અને તારી બહેન દ્વારા ચોરી કરવામાં આવી છે, પણ સુનિલ જે ગુનો અથવા તો જે ઇલ્ઝામ જે પોતાના માથે લેતો નથી. આવી કંઈક સ્ટોરીની વાત કરવામાં આવી છે અહીંયા. હવે બીજી વસ્તુ, મુદ્દો શું બન્યો અહીંયા? મુદ્દો એવો બન્યો કે અહીંયા અદાલત દ્વારા શાંતિની જમાનત માટે કહી દેવામાં આવ્યું કે શાંતિની જમાનત મળી જશે, પણ શાંતિના જમાનત માટે 20,000 રૂપિયાની જરૂર પડશે. પણ શાંતિ પાસે પૈસા નહોતા, 10,000 રૂપિયા હતા, એ પણ પોલીસ અધિકારી દ્વારા એવિડન્સ સ્વરૂપે લઈ લેવામાં આવ્યા હતા. તો શાંતિ એ વખતે જેલમાં બેઠા બેઠા વિચારે છે કે મારું શું થશે, મેં કંઈ ખોટું નથી કર્યું, મેડમે ખાલી ને ખાલી શક થયો એના ઉપર મને જેલમાં પુરાઈ દેવામાં આવે, મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા અને મારી પાસે હવે પૈસા પણ નથી, જે પૈસા લઈ લીધા છે એ પણ પાછા મળશે કે એની કોઈ ગેરંટી નથી. તો તમે અહીંયા જુઓ કે મુદ્દો શું બન્યો, ઘટના શું બની. ઘટનાની અંદર એક ચોરીની ઘટનાથી તમને એ સમજાવવામાં આવ્યું છે કે અહીંયા ક્યારેય પણ કોઈ વ્યક્તિ જોડે ખોટું થાય છે તો આપણા બંધારણમાં શું લખેલું છે, તો એ મુજબની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. હવે અહીંથી ધ્યાનથી સમજો. પોલીસ દ્વારા શાંતિને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે છે. જેવા નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે છે, મેજિસ્ટ્રેટ શાંતિને પૂછે છે ભાઈ તમારો વકીલ કોણ છે? તો શાંતિ દ્વારા એવું કહેવામાં આવે છે મારો કોઈ વકીલ નથી, મારી જોડે એટલા પૈસા છે નહીં કે હું વકીલ રાખી શકું. તો એ વખતે ન્યાયાધીશ એટલે મેજિસ્ટ્રેટ દ્વારા કહેવામાં આવે છે કે શાંતિને વકીલ નથી, તો શાંતિને એક વકીલ આપવામાં આવે, એ પણ સરકારી ખર્ચા ઉપર. અને એ વકીલ આપવામાં આવશે કમલા રોય. કમલા રોય જે હતા એ હવે શાંતિના વકીલ રહેશે. આવું કેમ થયું? તો એટલા માટે થયું કારણ કે બંધારણનું આર્ટિકલ 22 છે. બંધારણનો આર્ટિકલ 22 શું કહે છે? બંધારણનો આર્ટિકલ 22 કહે છે કે પ્રત્યેક વ્યક્તિને પોતાના વકીલ દ્વારા બચાવ કરવાનો અધિકાર છે. તમે જુઓ કે અહીંયા શાંતિનો ગુનો હતો કે ના હતો એ તો 2 નંબરની વસ્તુ છે, પણ શાંતિ પોતાની વાત પણ ના રાખી શકે તો પછી દેશની અંદર ન્યાય ક્યાંથી થયો? એટલા માટે બંધારણનો આર્ટિકલ 22 શું કહે છે? આર્ટિકલ 22 કહે છે કે વકીલ દ્વારા પોતાની વાત રાખવાનો અધિકાર. અને આર્ટિકલ 39A જે 42માં સુધારામાં ઉમેરવામાં આવ્યો હતો એમાં કહેવામાં આવે છે કે પ્રત્યેક વ્યક્તિઓને મફત અને કાનૂની સહાય મેળવવાનો પણ અધિકાર છે. તો તમે જો બંધારણના 2 આર્ટિકલ થકી આજે કેસની અંદર શાંતિને એક વકીલ મળે છે. વકીલનું નામ શું હોય છે? કમલા રોય. કેમ? આપણું બંધારણ આર્ટિકલ 22 અને આર્ટિકલ 39 જણાવે છે એટલા માટે. હવે સાહેબ આગળ શું થાય છે સ્ટોરીની અંદર? સ્ટોરીમાં જુઓ, સ્ટોરીની અંદર કમલા રોય શાંતિ અને સુનિલને પૂછે છે. શાંતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીંયા ખોટા
કાગળની અંદર અથવા તો ખોટા કેસની અંદર મને ફસાવવામાં આવી છે, મેં કોઈ ગુનો નથી કર્યો, મેં કોઈ રૂપિયા નથી લીધા, મેં કોઈ હાર નથી લીધો. સુનિલ દ્વારા પણ એવું કહેવામાં આવે છે જે 10,000 રૂપિયા મળ્યા છે એ અમે પૈસા ભેગા કરીને 10,000 રૂપિયા ભેગા કર્યા છે, અમે કોઈ હાર વેચીને પૈસા નથી લાવ્યા. તો કમલા રોય એમની માહિતી જાણવા માગી છે કે કેસમાં શું હોય છે. એના પછી તમે જોઈ શકો છો કે અહીંયા ન્યાયાધીશ છે. આ ટ્રાયલ કોર્ટની એક વસ્તુ બતાવવામાં આવી છે. ટ્રાયલ કોર્ટની અંદર એ ન્યાયાધીશ છે. આજે કમલા રોય છે શાંતિના વકીલ છે, અને આજે વકીલ છે કોના વકીલ છે? મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેના વકીલ છે. હવે જનરલી અદાલતની અંદર કાર્યવાહીની શરૂઆત થાય છે. અદાલત ઉપર કાર્યવાહીની શરૂઆત થાય ત્યારે અહીંયા જે શાંતિ હેબ્રામ છે એ પહેલાં તો કહી દે છે કે હું નિર્દોષ છું, હું ઇનોસેન્ટ છું, તો મારા ઉપર કાર્યવાહી એટલે કે ટ્રાયલ શરૂ કરવો જોઈએ, ટ્રાયલ શરૂ થવો જોઈએ. તો અહીંયા ટ્રાયલ કરવાની પરવાનગી મળી જાય છે. એના પછી એ કેસની શરૂઆત થાય છે. હવે સરકારી વકીલ राज्य की ओर से मुकदमे में हाजिर होता है. હવે જો સરકારી વકીલ અહીંયા કોને કહેવાશે? પબ્લિક પ્રોસિક્યુટર કોને કહેવામાં આવશે? તો યાદ રાખવાનું, પબ્લિક પ્રોસિક્યુટર હંમેશા રાજ્યની સાઈડ હશે. એનો મતલબ થાય કે પબ્લિક પ્રોસિક્યુટર હંમેશા સોસાયટીની સાઈડ હશે. અહીંયા તમે સમજો, અહીંયા પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ કોને આપવામાં આવે? તો સરકારી વકીલ તમને એવું લાગશે કે શાંતિ હેબ્રામને આપવામાં આવે, તો ના, એના જે વકીલ છે એને ડિફેન્સ લોયર કહેવામાં આવશે, કારણ કે શાંતિ ઉપર આરોપ લાગેલા છે. એ આરોપને બચાવનારા જે લોયર હશે એ છે ડિફેન્સ લોયર. આરોપ લગાવનારા જે વ્યક્તિ હશે એને પબ્લિક પ્રોસિક્યુટર કહીશું. પબ્લિક પ્રોસિક્યુટરનો મતલબ શું થાય? સરકારી વકીલ. જો અહીંયા સમજો, શાંતિએ ચોરી કરી. હવે શાંતિએ ચોરી કરી એ સારી વસ્તુ તો છે નહીં. શાંતિએ ચોરી કરી, એ ચોરીના કારણે સમાજને નુકસાન થઈ રહ્યું છે, તો એનો મતલબ થાય કે સોસાયટીને નુકસાન થઈ રહ્યું છે. તો આ કેસ એકલો શાંતિનો કેસ નથી, આ કેસ સોસાયટીનો કેસ છે. એટલા માટે સોસાયટી તરફથી કોણ હાજર રહેશે? સોસાયટી તરફથી પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ હાજર રહેશે. તો અહીંયા સરકારી વકીલ કોનો હશે? મિસ્ટર શિંદે, મિસિસ શિંદેનો. એ આરોપ કોના ઉપર લગાવશે? શાંતિ ઉપર લગાવશે. અને એ શાંતિ ઉપર જે આરોપ લગાવવામાં આવશે તો કમલા રોય જે ડિફેન્સ લોયર છે એ શું કરશે? આરોપોને ડિફેન્સ કરવાની કોશિશ કરશે. ઓકે, તો એ જો, તો તમે અહીંથી કેસની શરૂઆત થાય છે. કેસની શરૂઆતની અંદર વિટનેસ તરીકે કોણ હોય છે? વિટનેસ તરીકે, ગવાહ તરીકે હોય છે મિસ્ટર શિંદે અને મિસિસ શિંદે. હવે કેસની શરૂઆત થાય છે. તો અહીંયા વકીલ દ્વારા પૂછવામાં આવે છે કે શિંદેને પૂછવામાં આવે છે કે તમારો હાર ગાયબ કેવી રીતે થયો? તો શિંદે દ્વારા શું જણાવવામાં આવે છે? શિંદે દ્વારા જણાવવામાં આવે છે કે મેં મારો સોનાનો હાર છે ડ્રોવરમાં રાખ્યો હોય છે, અને ડ્રોવરની અંદર મેં મારો સોનાનો હાર ડ્રોવરમાં રાખ્યો હોય છે, અને ડ્રોવરની અંદર હું શોધી રહી હતી પણ હાર મળ્યો નહોતો, અને એટલા માટે મને ઘણા વર્ષોથી અમારા ત્યાં કામ કરતી શાંતિ ઉપર શક જાય છે. તો શાંતિનો અમે સામાન ચેક કર્યો, તો સામાનની અંદર અમને કેટલા રૂપિયા મળ્યા? 10,000 રૂપિયા મળ્યા. તો આવું કહેવામાં આવે છે મિસિસ શિંદે દ્વારા. હવે શું થશે? એ જ ગવાહ ઉપર ક્રોસ એક્ઝામિનેશન થશે. ક્રોસ એક્ઝામિનેશનનો મતલબ થાય કે અહીંયા પબ્લિક પ્રોસિક્યુટરે કોઈ પ્રશ્ન કર્યો, હવે એ જ વ્યક્તિને જ્યારે ડિફેન્સ લોયર કોઈ ક્વેશ્ચન પૂછશે તો એને કહેવાય છે ક્રોસ એક્ઝામિનેશન. તો અહીંયા ક્રોસ એક્ઝામિનેશન થાય છે. અહીંયા મિસિસ શિંદેને કમલા રોય દ્વારા સવાલ કરવામાં આવે છે. કમલા રોય શું કહે છે? કમલા રોય પૂછવામાં આવે કે એમના દ્વારા કહેવામાં આવે છે, એનો મતલબ એવો થયો કે તમે શાંતિને ચોરી કરતા નથી જોઈ, તમે માત્ર ને માત્ર 10,000 રૂપિયા જોયા છે, તમે શાંતિને ચોરી કરતા જોઈ નથી. અને પછી એવું કહેવામાં આવે છે કે તમે જો શાંતિને ચોરી કરતા નથી જોઈને, બીજી એક વસ્તુ તમને કહી દઉં, તમે શાંતિને પગાર આપતા હતા દર મહિને 1,000 રૂપિયા, તો આરામથી જો પૈસા ભેગા કરે, આટલા વર્ષોથી કામ કરતી હતી, જો આરામથી પૈસા ભેગા કરે તો 10,000 રૂપિયા ભેગા થવાના જ છે. અને આ શાંતિના એકલાના પૈસા નથી, શાંતિ અને સુનિલ બંનેના પૈસા છે. તો એનો મતલબ એવો થાય તમે ચોરી કરતા નથી જોયું, ના તમારો હાર ચોરી કરતા જોયો છે, ના તમારે એની પાસે હાર મળ્યો છે. તો એનો મતલબ થાય કે તમે 10,000 રૂપિયાના કારણે શાંતિ ઉપર આવા આરોપ ના મૂકી શકો. તો આ ક્રોસ એક્ઝામિનેશન થયું. એના પછી શું થાય છે? એના પછી સુનિલ જે શાંતિનો ભાઈ છે એ માહિતી પહોંચાડે છે કમલા રોયને કે પોલીસ અધિકારી જે બીજા પોલીસ અધિકારી છે, આ પોલીસ અધિકારી જે ઇન્સ્પેક્ટર શર્મા છે, એ કોઈક ગુંડાઓની એટલે કે ચોરોની ગેંગને પકડે છે. આ ચોરોની ગેંગની અંદરથી એક વ્યક્તિ એ હોય છે જે કોણ હોય છે? મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેનો છોકરો હોય છે. અને આ છોકરો એ ગેંગની અંદર હોય છે, એટલે સીધી વસ્તુ છે એવું દેખાઈ આવે છે કે આ છોકરા એટલે કે મિસ્ટર શિંદે મિસિસ શિંદેના છોકરા દ્વારા જ ચોરી કરવામાં આવે છે. હવે આ ગેંગને પકડવામાં આવે છે. આ ગેંગ જોડે જે મિસ્ટર શિંદે મિસિસ શિંદેનો જે હાર હોય જે પ્રાપ્ત થાય છે, મિસ્ટર શિંદે મિસિસ શિંદેનો હાર પ્રાપ્ત થાય છે, અને એ ઓળખી પણ લે છે કે આ અમારો હાર છે.
તો અહીંયા કમલા રોય દ્વારા પોલીસ અધિકારી જે હોય છે, ઇન્સ્પેક્ટર શર્મા જે હોય છે, એમને બોલાવવામાં આવે છે. પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર શર્મા છે, એમને બોલાવવામાં આવે છે. ઇન્સ્પેક્ટર શર્માને કહેવામાં આવે છે કે તમને શું હાર મળ્યો અને તમને કઈ કઈ વસ્તુ મળી. તો ઇન્સ્પેક્ટર શર્મા જણાવે છે કે જે મિસ્ટર શિંદે અને મિસિસ શિંદે છે, એમના ઘરે જે હાર ગુમ થયો હતો એ હારને એ લોકોએ ઓળખી લીધો છે અને એ હાર એમના છોકરા દ્વારા અથવા તો એ જે ગેંગ છે એમના દ્વારા ચોરી કરવામાં આવેલો હતો. તો અહીંયા સીધી વસ્તુ છે, કેસ સોલ્વ થઈ ગયો. કેસ સોલ્વની અંદરથી અહીંયા મેજિસ્ટ્રેટ દ્વારા શું કહી દેવામાં આવ્યું? મેજિસ્ટ્રેટ દ્વારા કહેવામાં આવ્યું કે શાંતિ જોડે જે 10,000 રૂપિયા લેવામાં આવ્યા હતા એ 10,000 રૂપિયા, તો એના બાદ ઘટના શું બને છે? એના બાદ મેજિસ્ટ્રેટ દ્વારા નિર્ણય આપી દેવામાં આવે છે. મેજિસ્ટ્રેટ દ્વારા કહેવામાં આવે છે કે જે 10,000 રૂપિયા જે શાંતિ જોડે લેવામાં આવેલા છે, 10,000 રૂપિયાને પાછા પરત કરવા પડશે. અને સાથે સાથે જે ઇન્સ્પેક્ટર રાવ જે હતા, ઇન્સ્પેક્ટર રાવે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન વગર ડાયરેક્ટલી શાંતિની ધરપકડ કરી નાખી હતી, જેલમાં પૂરી દીધા હતા. સાથે સાથે સુનિલને પણ જેલમાં રાખવામાં આવ્યો હતો. તો આ બધી જ વસ્તુના આધારે ઇન્સ્પેક્ટર રાવની લાપરવાહી ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે કે ફરીથી આવી કોઈ ઘટના ના બને. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેજિસ્ટ્રેટ દ્વારા નિર્ણય આપી દેવામાં આવેલો હતો. તો બીજી વસ્તુ, હવે તમે અહીંયા જુઓ કે અહીંયા ખાસ કરીને આપણે 4 અલગ અલગ હોદ્દાઓની વાત કરીએ. પહેલો હોદ્દો જે હતો એ હતો વકીલનો હોદ્દો. પહેલો જે હોદ્દો હતો એ હતો વકીલ. અહીંયા અલગ અલગ 4 પ્રકારના હોદ્દા છે. એક જો પોલીસનું કાર્ય આવશે. એક આવશે સરકારી વકીલ. સરકારી વકીલનો મતલબ મેં તમને કહી દીધું, પબ્લિક પ્રોસિક્યુટર. એક હતા ડિફેન્સ લોયર એટલે બચાવ પક્ષના વકીલ, અને એક હતા ન્યાયાધીશ. ટોટલ થઈને આ 4 અધિકારીઓ દ્વારા, જે મુખ્ય અધિકારીઓ હતા, 4 અધિકારીઓ દ્વારા, 4 લોકો દ્વારા ન્યાય અપાવવાની કોશિશ કરવામાં આવી હતી. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ. બીજો એક પોઈન્ટ છે કે અપરાધના કેસની અંદર પોલીસની ભૂમિકા શું છે, પોલીસના કયા કયા કાર્યો કરવાના છે. તો ખાસ કરીને જ્યારે આ મુદ્દા બનતા હોય, પોલીસ જોડે મુદ્દો આવતો હોય, ત્યારે પોલીસ એક મહત્વપૂર્ણ કાર્ય કરવાનું હોય છે. શું કરવાનું હોય? જાંચ એટલે કે ઇન્વેસ્ટિગેશન કરવાની હોય છે. અને ઇન્વેસ્ટિગેશન ઉપરથી ગવાહો એટલે કે જે એમના ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોડક્શન જે કહી શકાય અથવા ઇન્ટ્રોગેશન જેને કહી શકાય, એના આધારે આપણે શું કરવાનું હોય છે? FIR દાખલ કરવાની હોય છે. FIRનું ફૂલ ફોર્મ શું છે? ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જેને કહેવામાં આવે છે. આ FIR દાખલ કરીને પોલીસ શું કરશે? પોલીસ બંને પક્ષની વાતો સાંભળશે અને પોતાની એક રાય બનાવશે કે કયું વ્યક્તિ સાચું છે અને કયું વ્યક્તિ ખોટું છે. તો પોલીસ પોતાની રાય રજૂ કરે છે. પોલીસે રાય રજૂ કર્યા બાદ પોતાના સબૂત એટલે કે પોતાના ઇન્વેસ્ટિગેશન કરેલા જે પ્રૂફ છે ભેગા કરીને ક્યાં મોકલવાના રહેશે? અદાલતની અંદર મોકલવાના રહેશે. અદાલતની અંદર ચાર્જશીટ સાથે એડ કરવાના રહેશે. આરોપ પત્રનો મતલબ થાય ચાર્જશીટ, અને અદાલતની અંદર એ ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. એન્ડ બાદ ન્યાયાધીશ શું કરશે? એ જે ચાર્જશીટની અંદર જેટલા પણ પ્રૂફ, જેટલા પણ એવિડન્સ ભેગા થયેલા છે એના આધારે વ્યક્તિને સજા આપવાની કોશિશ કરશે. તો અહીંયા તમને જોવા મળશે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ચાર્જશીટ દાખલ કર્યા બાદ ન્યાયાલય દ્વારા કોઈ વ્યક્તિને દોષી અથવા તો નિર્દોષ નક્કી કરશે. તો ટૂંકમાં અહીંયા પોલીસની ભૂમિકા બહુ મહત્વની થઈ જાય છે. પોલીસના ઇન્વેસ્ટિગેશન એટલે કે પોલીસના જે સબૂત છે એના ઉપરથી નક્કી થશે કે વ્યક્તિ દોષી છે કે નિર્દોષ છે. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે પોલીસ જાણી જોઈને એવા નાના એવિડન્સ મૂકવામાં આવે, અને ઘણીવાર એવું જોવા મળતું હોય છે ખોટા એવિડન્સ પણ ઊભા કરવામાં આવતા હોય. તો અહીંયા પોલીસની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ થઈ જાય છે. અને પોલીસની ભૂમિકા પછી કોની ભૂમિકા આવે છે? ન્યાયતંત્રની. અને ન્યાયતંત્ર એ એવિડન્સના આધારે શું આપે છે? સજા આપવાનું કાર્ય કરે છે. ચલો આગળ વાત કરીએ. બીજી વસ્તુ, જ્યારે આપણે બીજું ચેપ્ટર ભણ્યું હતું ત્યારે કાયદાઓની સમજ મેળવી હતી. હવે કાયદાઓ છે ને બધા ઉપર લાગુ પડશે. એવું નથી કે કાયદા માત્ર સામાન્ય લોકો માટે છે. કાયદા પોલીસ અધિકારી અથવા તો પોલીસના લોકો ઉપર પણ કાયદા લાગુ પડે છે. એમના ઉપર પણ એ જ કાનૂન લાગુ પડે છે. પોલીસનું કાર્ય શું છે? પોલીસના કાર્યની અંદર કાયદાઓમાં ઉલ્લંઘન ના થઈ શકે, તો એટલા માટે સુપ્રીમ કોર્ટે અમુક નિયમો બનાવવામાં આવે. તો સુપ્રીમ કોર્ટે કહી દીધું જ્યારે પણ કોઈને અરેસ્ટ કરો એટલે કે કોઈને ગિરફ્તાર કરો, કોઈને હિરાસતમાં રાખો અથવા તો ઇન્ટ્રોગેશન એટલે કે પૂછતાછ કરો, ત્યારે પોલીસ માટે દિશા નિર્દેશ જાહેર કરેલા છે. દિશા નિર્દેશ કયા કેસમાં? તો DK બાસુ કેસમાં સુપ્રીમ કોર્ટે કહેલું હતું કે પોલીસ અધિકારી
માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા કે કઈ રીતે પોલીસ અધિકારી કોના ઉપર પૂછપરછ ના કરી શકે, ક્યારે ના કરી શકે, એ બધી વસ્તુ કયા કેસની અંદર, ડીકે બાસુ કેસમાં. બંધારણમાં તમે જાણતા હશો, બંધારણનો આર્ટિકલ 22 પણ શું કહે છે? આર્ટિકલ 22 પણ જણાવે છે કે ફોજદારી કાનૂનની અંદર કોઈ પણ વ્યક્તિને જો અરેસ્ટ કરવામાં આવે છે તો એને બંધારણીય અધિકાર મળશે. કયા પ્રકારના અધિકાર મળે છે? સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિને જો અરેસ્ટ કરવામાં આવે છે તો અરેસ્ટ થયાના 24 કલાકની અંદર પહેલાં તો એને કારણ જણાવવા જરૂરી છે કે કયા કારણસર એને અરેસ્ટ કરવામાં આવ્યો. માની લો કે કોઈ પણ વ્યક્તિએ મર્ડર કર્યું છે, જેમ કે અહીંયા આપણે શાંતિની વાત કરી દઈએ. શાંતિને જણાવવામાં આવ્યું કે તારા ઉપર ચોરીનો કેસ લાગેલો છે એટલે અમે તને પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈએ છીએ. તો એ જ રીતે તમે જુઓ અહીંયા કોઈ પણ વ્યક્તિને કારણ જણાવવું પડશે. કારણ જણાવ્યા બાદ 24 કલાકની અંદર એને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. નજીકના જે મેજિસ્ટ્રેટ છે એમના સમક્ષ હાજર કરવામાં આવશે અને જ્યારે પણ એને 24 કલાક માટે તમે કેદમાં રાખો છો એના ઉપર કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ના કરી શકાય, એના ઉપર હાથ ના ઉઠાવી શકાય, કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ના કરી શકાય. કારણ કે પોલીસનું કાર્ય માત્ર ને માત્ર આરોપીને પકડવાનું છે અને સજા આપવાનું કાર્ય ક્યારે પણ નથી. સજા આપવા માટે શું છે? સજા આપવા માટે ન્યાયતંત્ર છે. તો અહીંયા પોલીસ હિરાસતમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ હોય અને પોલીસ હિરાસતની અંદર માની લો કોઈ અપરાધીએ એવું કહી દીધું કે મેં ગુનો કર્યો છે, તો એ જે ગુનો કર્યો અથવા તો એ જે એને બયાન આપેલો છે એ ન્યાયતંત્રમાં માન્ય નહીં ગણાય. કારણ કે એને જે કીધેલું છે એ ખરેખર પોલીસના પ્રેશરમાં આવીને કીધેલું છે અથવા તો કોઈ અલગ વ્યક્તિના પ્રેશરમાં આવીને કીધેલું છે, કોઈ જાણતું નથી. એટલા માટે જ્યારે ન્યાયાલયમાં જ્યાં સુધી એ વસ્તુ ના બોલે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં એને ગમે તે વસ્તુ બોલેલી હોય એના આધારે એને સજા ન કરી શકાય. એના પછી ડીકે બાસુ કેસમાં એ પણ જણાવવામાં આવે છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અથવા તો એકલી મહિલાને ખાલી ને ખાલી ઇન્ટ્રોગેશન માટે અથવા તો સવાલ પૂછવા માટે તમે એને પોલીસ સ્ટેશનમાં ના બોલાવી શકો. ડીકે બાસુ કેસમાં અલગ અલગ જજમેન્ટમાં અલગ અલગ માહિતી આપેલી હતી આ ડીકે બાસુ કેસની અંદર. બીજી એક વસ્તુ, જ્યારે પણ પોલીસ અધિકારી કોઈની ધરપકડ કરે છે, ઇન્ટ્રોગેશન કરે છે, ત્યારે પૂરેપૂરા પોશાકમાં હોવા જોઈએ, વર્દીની અંદર હોવા જોઈએ, એમનું નામ પણ ખબર હોવી જોઈએ કે કયા અધિકારી દ્વારા ધરપકડ થઈ છે. સાથે સાથે એની નામપટ્ટીની અંદર કમ્પ્લીટ એનું નામ દેખાતું હોવું જોઈએ અને પદ પણ એમનું દેખાતું હોવું જોઈએ કે કયા પદ ઉપર રહીને એમને ધરપકડ કરેલી છે. બીજી વસ્તુ કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈને અરેસ્ટ કરો છો ત્યારે અરેસ્ટ મેમો બનાવવામાં આવશે. આ મેમોની અંદર લખવામાં આવશે કેટલા ટાઈમે કેટલા સમય અનુસાર અરેસ્ટ કર્યો છે, કયા ગુનાની અંદર અરેસ્ટ કર્યો છે, એ વસ્તુની જાણ કોને કોને કરવામાં આવી છે, બધી જ વસ્તુની માહિતી આપવામાં આવશે. અને કોઈ પણ વ્યક્તિને તમે હિરાસતમાં રાખો છો, જેલમાં પૂરો છો, તો એની ફેમિલીને પણ જાણ કરવામાં આવશે. ફેમિલીને જાણ અથવા તો કોઈ ફેમિલી ના હોય, દૂરના કોઈ વ્યક્તિ હોય તો એને 8 થી 12 કલાકની અંદર જાણકારી આપી દેવી પડશે. જનરલી આ પહેલાંની સિસ્ટમ હતી. હમણાં તો એક ફોન કરો દરેક માહિતી પહોંચી જતી હોય છે. એટલે તમે કોઈને અરેસ્ટ કર્યો છે તો એને તમારે એના ફેમિલીને તમારે જાણ કરવી પડશે કે આ વ્યક્તિને અમે ધરપકડ કરેલી છે. ઓકે, ચલો હવે આપણે આ જે શાંતિવાળો જે કેસ હતો એને થોડા અમુક મુદ્દાઓને લઈને સમજીએ કે શાંતિવાળા કેસની અંદર થોડીક તમે જુઓ કે અહીંયા ડીકે બાસુ કેસનું ઉલ્લંઘન થયું કે ના થયું. ઇન્સ્પેક્ટર રાવ દ્વારા ડીકે બાસુ કેસની અંદર જે દિશા નિર્દેશ આપવામાં આવ્યો તો એનું ઉલ્લંઘન થયું કે ના થયું? બિલકુલ થયું. કારણ કે સુનિલને જેલમાં રાખવામાં આવ્યો, જેલની અંદર કોન્સ્ટેબલ દ્વારા એને મારવામાં આવ્યો. મેં હમણાં જ કહી દીધું ડીકે બાસુ કેસમાં ગાઈડલાઈન આપવામાં આવી છે કે તમે કોઈને એ રીતે જેલની અંદર માર ન મારી શકો. છતાં પણ ડીકે બાસુ કેસની અંદર ઉલ્લંઘન કરવા ઇન્સ્પેક્ટર રાવ દ્વારા આ ડીકે બાસુ કેસમાં જે દિશા નિર્દેશ કરવામાં આવે તેનું શું થયું? ઉલ્લંઘન કરવામાં આવ્યું. એના પછી બીજી વસ્તુ અહીંયા એ કહેવામાં આવે છે અહીંયા ઇન્સ્પેક્ટર રાવ જોડે ઇન્સ્પેક્ટર રાવની જવાબદારી શું આવતી હતી? ઇન્સ્પેક્ટર રાવની જવાબદારી આવતી હતી કે જે આરોપ લગાડે છે કોને? મિસ્ટર શિંદે. એ વસ્તુ સાચી છે કે ખોટી એને ઇન્વેસ્ટિગેશન કરવી પડે. ઇન્વેસ્ટિગેશનના આધારે શાંતિને અરેસ્ટ કરવી પડે. પણ અહીંયા તો કોઈ ઇન્વેસ્ટિગેશન ના કર્યું, ડાયરેક્ટલી શાંતિની ધરપકડ કરી નાખવામાં આવી. તો અહીંયા તમે જુઓ, અહીંયા પોલીસ અધિકારીએ પોતાની અંદર ખાસ કરીને અહીંયા પૂરેપૂરી ખામી જોવા મળી. પોલીસ અધિકારીનું કામ છે જ નહીં. પોલીસ અધિકારીએ ખરેખર શું કરવું પડે? ઇન્વેસ્ટિગેશન કરવું પડે, જાંચ કરવી પડે, એના આધારે એને અરેસ્ટ કરવી પડે. હવે માની લો કે અહીંયા ઇન્સિડન્સ થોડો બદલાઈ ગયો હોત. ઇન્સિડન્સ કેવી રીતે બદલાયો હોત? ઉદાહરણ તરીકે અહીંયા ચોરીનો આરોપ કોના ઉપર લાગ્યો હતો? શાંતિના ઉપર લાગ્યો હતો. હવે માની લો કે શાંતિ અને એનો ભાઈ છે સુનિલ, એ બંનેના જે 10,000 રૂપિયા ભેગા થયા હતા. હવે શાંતિ અને સુનિલ પોલીસ સ્ટેશનની અંદર જઈને એવું કહે છે કે માની આ 10,000 રૂપિયાની ચોરી થઈ છે અને 10,000 રૂપિયાની ચોરી મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેના છોકરાએ કરેલી છે. તો શું ખરેખર પોલીસ અધિકારી દ્વારા કમ્પ્લેન લખવામાં આવત?
આ કેસની અંદર એક સવાલ પૂછેલો છે અહીંયા, શું એફઆઈઆર લખવામાં આવત, અને જો એફઆઈઆર લખવામાં આવત તો બરાબર પોલીસ ઇન્વેસ્ટિગેશન થાત કે ના થાત. તો ઘણી બધી વાર એવું જોવા મળે છે કે જે અમીર વર્ગ છે અને ગરીબ વર્ગ છે, અમીર વર્ગ અને ગરીબ વર્ગ જોડે આ પ્રકારની અમીર વર્ગ અને ગરીબ વર્ગ જોડે આ પ્રકારની અસમાનતા જોવા મળે છે કે એ લોકો લોજિકલી વિચારે છે કે ગરીબ વર્ગમાંથી ગરીબ વર્ગના અમીર લોકો પૈસા કેમ ચોરી કરવાના. જેમ કે શાંતિ અને સુનિલ છે, ગરીબ વ્યક્તિમાં આવે છે શાંતિ અને સુનિલ. હવે શાંતિ અને સુનિલના પૈસા મિસ્ટર શિંદે અને મિસિસ શિંદેનો છોકરો કેમ ચોરી કરશે? ના કરી શકે. લોજિકલી આવું વિચારશે. પણ અમીર ઘરના અંદર ચોરી થઈ તો તાત્કાલિક ઇન્સ્પેક્ટર આવે શું કરી દીધું? શાંતિ અને સુનિલ ઉપર આરોપ લગાડી દીધા, કોઈ જાતનું ઇન્વેસ્ટિગેશન કર્યા વગર. તો એનો મતલબ છે આ સામાજિક જે અસમાનતા રહેલી છે, વર્ગોના કારણે જે અસમાનતા રહેલી છે દેશની અંદર ના હોવી જોઈએ ખરેખર. અને એ જવાબદારી કોની આવે છે? અહીંયા ખાસ કરીને પોલીસ અધિકારીની જવાબદારી આવે છે. હવે સાહેબ હું જ્યારે એફઆઈઆરની વાત કરતો તો એફઆઈઆર છે શું, તો આ જો તમે જોઈ શકો છો એક જાતની એફઆઈઆરની પ્રિન્ટ આપવામાં આવેલી છે. અત્યારે ઓનલાઈન પણ તમે અરજી કરી શકો છો, અત્યારે ફેસિલિટી આપવામાં આવી છે કે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. એફઆઈઆરની અંદર તમે મૌખિક કે લેખિતમાં એફઆઈઆર આપી શકો છો. સાથે સાથે જ્યારે પણ તમે એફઆઈઆર દાખલ કરો છો તમને એક નકલ ત્યાંથી આપવામાં આવશે કે અહીંયા તમે જોઈ શકો છો કે એક એફઆઈઆરની એક નકલ પણ તમને કાનૂની અધિકાર હેઠળ તમને નકલ પણ આપવામાં આવશે કે તમારી એફઆઈઆર અમે નોંધ કરેલી છે. ચલો આગળ વધી આવે. એના પછી શું થાય છે? એના પછીના મુદ્દાઓની અંદર સરકારી વકીલની ભૂમિકા શું હોય છે? મેં તમને હમણાં જ સમજાવી દીધું કે સરકારી વકીલ એનો મતલબ થાય પબ્લિક પ્રોસિક્યુટર. પબ્લિક પ્રોસિક્યુટરનો મતલબ શું થાય? પબ્લિક પ્રોસિક્યુટર અપરાધિક કેસોની અંદર જો ઉલ્લંઘન થયેલું હોય તો એનો મતલબ છે કે આ કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં નથી, પરંતુ આ પૂરેપૂરા સમાજના વિરુદ્ધમાં છે, પૂરેપૂરા રાજ્યના વિરુદ્ધમાં છે. માની લો કે અહીંયા શાંતિએ ચોરી કરી છે, એના ઉપર જે આરોપ લાગેલો છે, આ ચોરી કરેલી છે એના ઉપર જે આરોપ લાગેલો છે આ આરોપ શાંતિના વિરુદ્ધમાં નથી, પરંતુ અહીંયા પૂરેપૂરું કાયદાનું ઉલ્લંઘન કરેલું છે, અહીંયા સમાજના વિરુદ્ધ આરોપ લાગેલો છે. સારી વસ્તુ તો કરી નથી, એટલા માટે આખું સમાજના વિરુદ્ધ ઉલ્લંઘન થયેલું છે. તો સમાજ તરફથી અથવા તો લોકો તરફથી એક વ્યક્તિ, એક સરકારી વકીલ ઉભા રહ્યા છે, એમને શું કહેવામાં આવે છે? પબ્લિક પ્રોસિક્યુટર. અને પબ્લિક પ્રોસિક્યુટર જે આરોપ લગાવે છે એના મુજબ જે ડિફેન્સ લોયર છે એ સાબિત કરશે. એટલા માટે આ જે કેસ છે એને શું કહેવામાં આવશે? કેસને તમને જોઈ શકો છો કે કેસને કહેવામાં આવે છે કે રાજ્ય બનામ શાંતિ હેબ્રામ કેસ, રાજ્ય વર્સેસ રાજ્ય વિરુદ્ધ શાંતિ હેબ્રામ કેસ. તો અહીંયા જો જેને આરોપો લગાવ્યા છે એનું નામ નથી આવતું, પરંતુ આરોપો જેને સાબિત કરવાના છે એનું નામ આવે છે, એટલે શાંતિ હેબ્રામ કેસ. અહીંયા કોઈ વ્યક્તિનું નામ નહીં આવે. કેમ? કારણ કે રાજ્યની અંદર બનેલી ઘટના છે, અથવા તો રાજ્ય વિરુદ્ધ અથવા સમાજના વિરુદ્ધ, સોસાયટી વિરુદ્ધ બનેલી ઘટના છે. એટલા માટે આવું નહીં લખાય કે શ્રીમતી શિંદે વર્સિસ શાંતિ હેબ્રામ. ના, અહીંયા રાજ્ય વિરુદ્ધ શાંતિ હેબ્રામ લખવામાં આવે. એટલે તમે ઘણા બધા કેસોની અંદર જોયું હશે કે રાજ્ય વિરુદ્ધ આ, રાજ્ય વિરુદ્ધ પેલું. તો એનો મતલબ શું થાય છે? સામેવાળો જે વ્યક્તિ છે કેસની અંદર જેનું નામ છે એ ડિફેન્સ તરીકે છે, એને પોતાના આરોપો સિદ્ધ કરવાના રહેશે. બરાબર? જેમ કે આગળનો જે વિડીયો હતો એની અંદર પણ આપણે આ કેસ વિશે ચર્ચા કરી હતી કે રાજ્ય વર્સેસ લક્ષ્મણ કુમાર. બરાબર? આ લક્ષ્મણ કુમારનો કેસ આગળના એનસીઆરટીમાં જોયો હતો કે લક્ષ્મણ કુમાર દ્વારા એની જે પત્ની છે એને જીવતી સળગાઈ નાખવામાં આવે. તો આરોપ કોના ઉપર લાગે? આરોપ લાગે લક્ષ્મણ કુમાર ઉપર. તો લક્ષ્મણ કુમારે હવે સાબિત કરવું પડશે. સમજાય છે આટલી વસ્તુ? તો અહીંયા જે સાબિત કરવાવાળો જે વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ તમને અહીંયા જોવા મળશે. હવે સરકારી વકીલની ભૂમિકા મેં તમને કહ્યું. સરકારી વકીલ શું કરશે? આરોપ લગાવશે. આરોપ લગાવીને જે ડિફેન્સ લોયર છે, ડિફેન્સ લોયર શું કરશે? એને રક્ષણ આપવાનું કામ કરશે. જેમ કે અહીંયા આરોપો લગાવવામાં આવે છે, આ જે પબ્લિક પ્રોસિક્યુટર છે શ્રીમતી શિંદે અથવા તો મિસિસ શિંદેને પૂછવામાં આવે છે કે શું થયું હતું, શું ઘટના બનેલી હતી. હવે ન્યાયતંત્રની શું ભૂમિકા છે સાહેબ? આ તો તમે ડિફેન્સ લોયરની વાત કરી દીધી, સાથે સાથે જે પબ્લિક પ્રોસિક્યુટરની વાત કરી દીધી. ન્યાયતંત્રની ભૂમિકા શું છે? તો ન્યાયતંત્ર શું કરશે? ન્યાયતંત્ર એક એમ્પાયર જેવું કામ કરે છે. એમ્પાયર એટલે સાહેબ બંને પક્ષના નિર્ણય સાંભળશે. નિર્ણય સાંભળ્યા બાદ એ પોતે એક ડિસિઝન બનાવશે. તો અહીંયા તમે જુઓ, અહીંયા તો કેસ ખુલીને સામે આવી ગયો તો વાંધો નહોતો. જો કેસ ખુલીને સામે ના આવ્યો હોત તો મુદ્દો શું બનત?
તો શાંતિના વિરુદ્ધમાં જે એવિડન્સ હતા, શાંતિના વિરુદ્ધમાં જે એવિડન્સ હતા એ એવિડન્સ ઉપરથી 10,000 રૂપિયા જે હતા એ એવિડન્સ ઉપરથી ન્યાયાધીશ પોતાનું મન બનાવત કે ખરેખર શું શાંતિના આજે સોનાનો જે હાર ગુમ થયો છે એ સોનાનો હાર ગુમ થયો છે, એના સોનાનો હાર વેચીને 10,000 મળેલા છે કે કેમ ના મળેલા છે, તો એ બધા ઉપરથી ન્યાયાધીશ પોતાનો એક નિર્ણય લે. તો અહીંયા તમે જો ન્યાયાધીશનું કાર્ય શું છે, તો ન્યાયાધીશનું કાર્ય બંને પક્ષને સાંભળવાનું છે. બંને પક્ષને સાંભળીને જે પક્ષનું એવિડન્સ વધારે મજબૂત હોય અથવા તો જે પક્ષ દરેક ક્રોસ એક્ઝામિનેશનને સાબિત કરી શકે એ પક્ષ આધારિત ન્યાયાધીશ પોતાનો નિર્ણય લેશે. બરાબર. અગર આરોપી દોષી પાયા જતા હોય તો ન્યાયાધીશ શું કરશે, એને સજા આપવાનું કામ પણ કરશે, જેલ પણ એને મોકલી શકે છે. બરાબર. અથવા તો એના ઉપર જુર્માના લગાવી શકે અથવા તો પૈસા દંડની જોગવાઈ કરી શકે. હવે તમે જુઓ અહીં એક બીજી વસ્તુ લખેલી છે, ફેર ટ્રાયલ. ફેર ટ્રાયલનો મતલબ થાય નિષ્પક્ષ સુનાવણી. તો નિષ્પક્ષ સુનાવણીનો મતલબ શું થાય, તો ફેર ટ્રાયલ ત્યારે કહેવામાં આવશે જેમ કે અહીંયા ફેર ટ્રાયલ થયો હતો. ફેર ટ્રાયલનો મતલબ શું થાય કે અહીંયા ન્યાયાધીશ જે છે, ન્યાયાધીશે શું કર્યું, શાંતિના મુકદમા માટે એક વકીલ રાખે. સૌથી પહેલા ફેર ટ્રાયલનું એક્ઝામ્પલ છે, શું કર્યું, શાંતિ માટે એક કમલા રોય નામના ડિફેન્સ લોયરને શું કર્યા, ઇન્વાઇટ કરવામાં આવે. તો જો આ ફેર ટ્રાયલનું એક્ઝામ્પલ છે. માની લો કે શાંતિને વકીલ જ આપવામાં ના આવે તો આ ફેર ટ્રાયલ કહેવાય જ નહીં. બીજી વસ્તુ, કમલા રોય તમે જોયું હોય તો કમલા રોયે શું કર્યું હતું, કમલા રોય દ્વારા સુનિલ અને શાંતિ જોડે વાત કરવામાં આવી હતી. હવે માની લો કે એવું બને કે આ જે કમલા રોય છે એમને આ બંનેને મળવા દેવામાં જ ના આવે અથવા તેમની વાત જાણવા માટે સમય જ ના આપવામાં આવે તો પછી કઈ રીતે ડિફેન્સ કરી શકે. તો એટલા મતલબ થાય આપણે એક મુદ્દો શું બતાવે છે, નિષ્પક્ષ અથવા તો ફેર ટ્રાયલ બતાવે છે. અને બીજી વસ્તુ, આ જે કેસ છે આ કેસ તમને જોઈ શકો છો કે ઓપન ન્યાયાલય એટલે ખુલ્લી ન્યાયાલયમાં થતો કેસ છે. આ જે કેસ છે ખુલ્લી અદાલતમાં થાય છે. હવે એક કેસ આવે જે બંધ અદાલતમાં થાય. બંધ અદાલતનો મતલબ શું થાય, 5 જણા 6 જણા બેઠા હોય, આ સાઈડ શાંતિ હોય, કમલા રોય એનો વકીલ હોય, 2 જણા બેઠા હોય. એટલા માટે કોઈ કેસને બહાર પણ ના જાય, અંદર બધો નિર્ણય લેવાઈ જવામાં આવતો હોય. પણ આ ખુલ્લી ન્યાયાલય છે, કોઈ પણ આ વ્યક્તિ આવીને બેસી શકે છે, કોઈ પણ આ કેસ વિશે નોંધ કરી શકે છે. એટલા માટે અહીંયા ઓપન ન્યાયાલયની અંદર એટલે કે ઓપન કોર્ટની અંદર જસ્ટિસ અને સાચા જસ્ટિસ મળવાના, સાચો ન્યાય મળવાના ચાન્સીસ વધારે છે. કેમ કે બધા જ લોકોની નજર આ કેસ ઉપર હોય છે, બધા જ લોકો આને જોઈ રહ્યા હોય છે. એટલે ન્યાયાધીશ જે છે એની ભૂમિકા ઘણી મોટી થઈ જાય છે. અને તો આ પણ એક શું બતાવે છે, આ પણ એક ફેર ટ્રાયલ બતાવે છે. તો ફેર ટ્રાયલ એટલે નિષ્પક્ષ સુનાવણીનો મતલબ જ આ છે. બીજી વસ્તુ, આર્ટિકલ 21 શું કહે છે, આર્ટિકલ 21 એવું કહે છે કે નિષ્પક્ષ સુનાવણી અથવા તો ન્યાય અને સાચો ન્યાય મેળવવાનો અધિકાર છે. આર્ટિકલ 21 પણ ખાસ કરીને જીવન જીવવાનો જે અધિકાર છે, આ જીવન જીવવાના અધિકારની અંદર શું આવે, જીવન જીવવાના અધિકારમાં નિષ્પક્ષ સુનાવણી એટલે કે ફેર ટ્રાયલ મેળવવાનો અધિકાર છે. ફેર ટ્રાયલનો મતલબ થાય કે વ્યક્તિને પોતાની વાત રાખવા દેવામાં આવે. અને માની લો કે ઉદાહરણ તરીકે ન્યાયાધીશ પહેલાથી જ નક્કી કરી દે કે આરોપી છે, કોઈ પણ વાત સાંભળ્યા વગર, કોઈ પણ વકીલની દલીલ સાંભળ્યા વગર ડાયરેક્ટ જ આરોપી જાહેર કરી દેવામાં આવે તો એવું ના થઈ શકે અને ફેર ટ્રાયલ ના કહેવાય. ફેર ટ્રાયલનો મતલબ થાય કે જે વ્યક્તિ છે એને બોલવા દેવામાં આવે, એના વકીલને બોલવા દેવામાં આવે, પછી જે ન્યાયાધીશ છે પોતાનું મન બનાવે અને એના આધારે શું લેવામાં આવશે, નિર્ણય લેવામાં આવે. તો આને એક ફેર ટ્રાયલ અથવા તો નિષ્પક્ષ સુનાવણીનું તમે એક્ઝામ્પલ ગણી શકો. બીજી વસ્તુ, અહીંયા તમે જુઓ, અહીંયા મેં તમને કહ્યું જીરહનો મતલબ ક્રોસ એક્ઝામિનેશન. તમે જો ક્રોસ એક્ઝામિનેશનનો મતલબ શું થાય કે અહીંયા એક વ્યક્તિને સવાલ કર્યો, પહેલાં પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલે કે આરોપ મૂકે, એ આરોપને ખોટા સાબિત કરવા માટે જે બીજા વકીલે ડિફેન્સ લોયર જે આવશે તો એને કહેવામાં આવશે ક્રોસ એક્ઝામિનેશન. ક્રોસ એક્ઝામિનેશનનો મતલબ શું થાય, માની લો કે પબ્લિક પ્રોસિક્યુટરે કોઈ આરોપ મૂક્યા, એ આરોપને ખોટા સાબિત કરવા માટે ડિફેન્સ લોયર જે પોતાની વાત રજૂ કરશે તો એને શું કહેવામાં આવશે, ક્રોસ એક્ઝામિનેશન. તમે ઘણી બધી વાર મૂવીમાં જોયું છે. મૂવીની અંદર એક આરોપી છે, એ થોડો કોઈ ગવાહ છે, કોઈ વિટનેસ છે, એને પહેલા વકીલ સવાલ કરે છે. હવે એવો જ સવાલ બીજો વકીલ કરે છે અને એની અંદરથી સાચું બહાર લાવવાની કોશિશ કરે છે. એ જ વસ્તુને આપણે શું કહીશું, ક્રોસ એક્ઝામિનેશન. તો એ ખાસ કરીને ક્રોસ એક્ઝામિનેશનની ભૂમિકા ઘણી મહત્વની થઈ જાય છે. ચલો આગળ વધીએ. તો અહીંયા તમે જોયું હશે
ખાસ કરીને આ ચેપ્ટરની અંદર બસ આટલી જ માહિતી હતી. અને આ ચેપ્ટરમાં છેલ્લે તમે જો મેજરલી ખાસ કરીને જે આર્ટિકલ છે એ આર્ટિકલ તમને જોવા મળશે. એક આર્ટિકલ 22ની ભૂમિકા તમને સમજાવી છે, એક ભૂમિકા સમજાવી છે આર્ટિકલ 21ની, અને એક ભૂમિકા તમને જણાવી છે આર્ટિકલ 39A ની અંદર. તો અહીંયા ખાસ કરીને 3 આર્ટિકલની ભૂમિકા છે. છેલ્લે આ ચેપ્ટરની સમરી શું હોઈ શકે? આમાંથી સાહેબ નોટ્સ બનાવવા જોઈએ તો ના, આમાંથી કંઈ નોટ્સ બને એવી નથી, માત્ર ને માત્ર સમજણ માટે છે. સિમ્પલ વસ્તુ છેલ્લે સમરી કહી દઉં છું, છેલ્લે મુદ્દો શું બને છે. તો આખી જ વસ્તુ અહીંયા સિમ્પલ રીતે સમજી લેજો. એક સૌથી પહેલાં એક કેસ થાય છે, ચોરીની ઘટના થાય છે. ચોરીની ઘટના બાદ શાંતિ ઉપર જે કેસ થાય છે એના બાદ એ કેસ ક્યાં જાય છે? ન્યાયાલયની અંદર જાય છે. ન્યાયાલયની અંદર એની પાસે વકીલ કરવા માટે પૈસા નથી હોતો, તો સુપ્રીમ કોર્ટ દ્વારા એને વકીલ આપવામાં, જે ટ્રાયલ કોર્ટ છે એના દ્વારા એમને વકીલ આપવામાં આવશે. કયા આર્ટિકલ મુજબ? તો આર્ટિકલ 22 મુજબ. કેમ આર્ટિકલ 22 મુજબ? કારણ કે આર્ટિકલ 22ની અંદર નિયમ છે કોઈપણ વ્યક્તિને પોતાનો બચાવ કરવા માટે વકીલ રાખવાનો અધિકાર છે, એટલા માટે. અને આર્ટિકલ 39 એની અંદર શું છે? મફતમાં કાનૂની સહાય મેળવવાનો પણ અધિકાર છે. એના મુજબ એના ઉપર ટ્રાયલ ચાલે છે અને એના બાદ કેસનું સોલ્યુશન આવે છે. અને આ કેસનું સોલ્યુશન કેવી રીતે આવે છે? ફેર ટ્રાયલ રીતે. ફેર ટ્રાયલનો મતલબ શું છે? નિષ્પક્ષ સુનાવણી થાય છે, બંને લોકોને મોકો આપવામાં આવે છે. એના આધારે ક્રોસ એક્ઝામિનેશન થાય છે, એના આધારે ન્યાયાધીશ પોતાનો નિર્ણય લે છે. તો અહીંયા તમે જો નિષ્પક્ષ સુનાવણી અથવા તો નિષ્પક્ષ સુનાવણી કયા આર્ટિકલમાં જોવા મળે છે? આર્ટિકલ 21માં. આર્ટિકલ 21માં જીવન જીવવાનો અધિકાર છે, તો જીવન જીવવાના અધિકારની અંદર નિષ્પક્ષ ન્યાય મેળવવાનો અધિકાર પણ છે. નિષ્પક્ષ ન્યાય મેળવવાનો પણ અધિકાર તમને જોવા મળે છે. તો બસ આખા ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર અહીંયા પોલીસની શું ભૂમિકા હતી, વકીલની શું ભૂમિકા હતી. વકીલ 2 પ્રકારના વકીલ આવશે, એક સરકારી વકીલ આવશે જેને પબ્લિક પ્રોસિક્યુટર કહીએ છીએ, ને એક ડિફેન્સ લોયર. ક્યારે કયા કેસની અંદર જેના ઉપર આરોપ લાગે, તો જેના ઉપર આરોપ લાગે, જેને આરોપ સાબિત કરવાના હોય એના વિરુદ્ધમાં કેસ લાગશે. રાજ્ય વર્સેસ લક્ષ્મણ કુમાર કેસ અથવા તો રાજ્ય વર્સેસ શાંતિ હેબ્રામ કેસ, બરાબર. આ ટાઈપના કેસો તમને જોવા મળશે. બીજી એક વસ્તુ ખાસ જાહેરાત કરી નાખું, હાલની અંદર સીસી મેન્સની અંદર પણ આપણી ઓફલાઈન બેચની શરૂઆત થઈ છે, અને ઓફલાઈન બેચની શરૂઆત પણ 15 તારીખથી શરૂઆત થઈ છે. એનો પણ ટાઈમ છે આપણે 8 થી 12ના લેક્ચર છે, અને એની પણ શરૂઆત કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. જો તમે અહીંયા તમારે માહિતી મેળવવી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ કરવો તો હેલ્પલાઇન નંબર આપેલો છે. હેલ્પલાઇન નંબર પર આપેલ કોન્ટેક્ટ કરી શકો છો, અને સીસીની મેન્સની બેચની અંદર તમે જોડાઈ શકો છો. અને આફ્ટર ઓલ આ લેક્ચરની અંદર એટલે કે 6થું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ. 6થા ચેપ્ટરની અંદર માત્ર બેઝિક માહિતી મેળવવાની હતી. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ, અને મેક્સિમમ તમે તમારા મિત્ર વર્તુળની અંદર NCERTના સિરીઝ જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત.